ખાતે યોજાયો ભારતના ગણતંત્ર દિવસની ઉજવણીનો અંત દર્શાવતો માનનીય રીટ્રીટ સમારોહ. ભારતના ગણતંત્ર દિવસની ઉજવણીનો અંત દર્શાવતો માનનીય રીટ્રીટ સમારોહ વિજય ચોક ખાતે યોજાયો. આ વર્ષે સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય મહેમાનોની ઉપસ્થિતિથી સમારોહને ગૌરવ મળ્યું. આ કાર્યક્રમમાં સૈનિકોની કડકતા અને કલા પ્રદર્શનનું વિશિષ્ટ નિદર્શન કરવામાં આવ્યું હતું. માનનીય રીટ્રીટ માત્ર એક પરંપરા નથી, તે ગણતંત્ર દિવસની ઉત્સવોના અંતને દર્શાવે છે અને દેશ માટે સૈનિકો દ્વારા કરવામાં આવેલા બલિદાનનું સ્મરણ કરાવે છે. જ્યારે રાષ્ટ્રપતિ ભવનના આઇકોનિક સ્થાને સૂર્યાસ્ત થયો ત્યારે વાતાવરણ દેશપ્રેમી ભાવનાઓથી ભરપૂર હતું. આ પ્રસંગે અનેક સંગીત કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા, જે શ્રોતાઓમાં ગૌરવ અને એકતા અનુભૂતિનું સર્જન કરતું હતું. સાંજે રાષ્ટ્રીય ધ્વજા ઉતારવાની વિધિ સાથે સમારોહનો અંત થયો, જે એક મહત્વપૂર્ણ ક્ષણ હતી અને સમગ્ર સમારોહના અર્થને દર્શાવતી હતી. આ વર્ષનો માનનીય રીટ્રીટ સમારોહ એક ભવ્ય પ્રસંગ હતો, જે દેશપ્રેમ અને દેશના નાયકો માટેના આદરને મજબૂત બનાવવામાં સહાયક રહ્યો. આ પ્રસંગે પરંપરાને ઉજાગર કરીને રાષ્ટ્રીય એકતા અને ગૌરવને વધારવાનો મહત્વ પણ સ્પષ્ટ થયો.